આપ સૌને મારા વંદન તેમજ જય ગિરનારી। તમને થતું હશે કે જય ગિરનારી એટલે શું, પણ જય ગિરનારી એટલે મારી ઓળખ। એક દશનામીની દીકરી હોવાથી જય ગિરનારી બોલવાથી મને શરમાવું ન જોઈએ। આજની પેઢી ક્યારેક શરમાય છે, પણ એ બોલતા શરમાવું ન જોઈએ। એટલે મને શરમ નથી આવતી કે હું દશનામીની દીકરી છું ને મને આ બોલવું જ જોઈએ, એટલે હું આજ બોલીશું જય જય ગિરનારી। હું ગુસાઈ વંશિકા તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ટીવાય બીવે માં અભ્યાસ કરું છું। કહેવાય છે ને કે એક વૃક્ષને વાવવા માટે બીજની જરૂર હોય છે। તો પહેલા તો હું મારા માતા પિતાનો ધન્યવાદ કરું છું કે મને એટલી સક્ષમ બનાવી કે હું અહીંયા અત્યારે ઊભી છું, અને ક્યારે મને મારા માતા પિતાએ ના નથી પાડી કે તું આ ના કર ને તે ના કર। તેમજ મારા કોલેજના પ્રોફેસરો અને રસનિધિ સરનો સ્પેશિયલી કે હું ધન્યવાદ માનું, અને અમારા દેશમુખ સરનો કે પહેલી વાર ભાવક મૂલ્યાંકન હતું ત્યારે મને કાંઈ ખબર નથી, પણ એને બોલવા અને કરવા માટે જે મને પ્રેરી છે એના પાછળ અમારા સરનો સ્પેશિયલી હાથ રહેલો હોય છે। આ દિવસનો અમને ખૂબ આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા। જ્યારે અમે પહેલી વાર અહીંયા આવ્યા ને ત્યારે આ બધું આમ મોટું મોટું જોઈને અમને આમ બહુ ખુશી થતી। આટલી મોટી શાળા, આટલું બધું અંદર કેટલું બધું જોવાનું હશે, બહારની બધી લીલોતરી, પાછળ આટલા મોટા પહાડ, અને આ બધું જોઈને અમને બહુ મજા આવી। અને થોડુંક તો એમ થતું હશે બધાને કે ફોટા પાડી લઈએ હાલો ને, બધાને એ પાછળ બધા જોવા માંડ્યા કે આ બધી કેટલી લીલોતરી છે, કેટલું સારું છે। અને એટલા તો ફોટા પાડવા એ ચાલી ગયા, પણ મને ફોટા પાડવા કરતા એમ ટેન્શન થતું હતું કે બોલીશ કેમ, ઈ થોડો ટેન્શન હતો। પણ અમારા સરનો એક કે ભાઈ ના બિંદાસ બોલી નાખજે, ઈ અમને બહુ મને બહુ ગમે કે તું બોલ નાખ એમને જે મનમાં આવે। અહીંયા કોઈ નાનું મોટું નથી, તમને કોઈ કહેશે નહીં કે તું કેવું બોલાસ કેવું નથી બોલતી, ઈ કોઈ નહીં કે। તેમજ ગઢવી સરે કીધું ને કે પેઢી તૈયાર થાય ને એને પછી ભૂલતા વાર લાગે, એમ નીકળતા વાર લાગે। એમાં જ હું કહીશ કે અમને જે સરે તૈયાર કર્યા છે ને ભાવક મૂલ્યાંકન માટે, એ અમને પુસ્તકો તરફ પ્રેર્યા છે કે એક ભાવક મૂલ્યાંકન નહીં પણ આવા જ ભાવક મૂલ્યાંકનમાં અમે ભાગ લેતા રહીએ અને આગળ વધતા રહીએ, એ અમારામાં એક ઉત્સાહ જગાડ્યો છે અમારા સરે તેમજ રસનીતિ સરે। જ્યારે હું પહેલા અહીંયા આવીને તો ત્યારે કીધું કે તમે રજીસ્ટ્રેશન કરીને નાસ્તો કરતા આવજો, તો એના પાછળ અમે નાસ્તો કરીને આવ્યા એટલે દર્શનાબેન ધોળકિયાને જોયા, ત્યારે એમ થયું કે ટીવાય બીએ નો જ્યારે મારો લાસ્ટ યર છે અને એમની જ પુસ્તક અમાને ભણવામાં આવે છે ઓટલા દાવ, ત્યારે એમ થયું કે અમારા ટીવાય બીએ નો ઓટલા દાવ ભણો એ સફળ થઈ ગયો। ત્યારબાદ અમે આજ પહેલી વાર પહેલા પણ હરેશ ધોળકિયા સર આવ્યા હતા આદિપુરમાં, પણ ત્યારે હું મળી શકી નથી, પણ આજે એમની સ્પીચ સાંભળી અને એનું જે આભાવ કે ને કે વસ્તુ કે તમારા ઉપર પ્રભાવ શું પડે છે, તો એ અમારો જે આખો જીવન છે શિક્ષણ જીવન છે એનામાં ટીવાય બીએ તેમજ એસવાય નું એનામાં બે આ વક્તાઓનો પુસ્તક અમને વાંચવા તેમજ એની પરીક્ષા દેવા જડી છે। ત્યારે અમને કહેતા ગર્વ થાય છે કે અમે એ પુસ્તક વાંચ્યો તો છે પણ એમના વક્તાઓને પણ મળી ગયા, એનો આનંદ એક અલગ જ હોય છે। ત્યારે હું આ બધા શિક્ષકો અને એનો આભાર માનતા એમ કહીશ, શબ્દને સાચા સ્વરૂપે પામવા મૌન અને આકાર હોવો જોઈએ। શબ્દોને સાચા સ્વરૂપ પામવા મૌનને આકાર હોવો જોઈએ। મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ, મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ। છેલ્લે હું મારા સ્પીચનો અંત એમ કરીશ કે મારા શિક્ષકો તેમજ ભાવક મૂલ્યાંકનમાં જે મને આભારભૂત મતલબ કે મને જે લોકોએ મને ઘણી મદદ કરી છે એના માટે મેં થોડીક પોતાની રીતે પંક્તિઓ લખી છે। શિક્ષકો ત્યાગ કરતા શીખી ગયા, શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ત્યાગ કરતા શીખી ગયા, વિદ્યાર્થીઓના ભણતર માટે પોતાની રજાઓ રાખતા ભૂલી ગયા, શિક્ષકો ત્યાગ કરતા શીખી ગયા, વિદ્યાર્થીઓના જીવનમાં સારું બીજ વાવવા માટે પોતે એક ઘટાદાર વૃક્ષ બની ગયા,
તો વિદ્યાર્થીઓના ઘડતર માટે એ લીમડા સમાન ત્યારે કડવા તો ક્યારેક એના ઘટાદાર છાયા સમાન એ મીઠા થઈ ગયા.